નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઈ કોમ્યુનિકેશન અંતર્ગત આજે ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો વિશે અભ્યાસ કરશું. ચાલો, ઈ કોમ્યુનિકેશનના પ્રકારો. આપણે ઈ કોમ્યુનિકેશન એટલે શું એ બાબતો જ્યારે ભણતા હતા ત્યારે જોયું હતું કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને માધ્યમો દ્વારા માહિતી સંચાર થાય તો એમને ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઇન્ટરનેટના કારણે માહિતી સંચાર ક્ષેત્રે ખૂબ જ મોટા અને ક્રાંતિકારી ફેરફારો થયા. આધુનિકતા એ માહિતી સંચારના ક્ષેત્રમાં પણ આવી, મતલબ કે દિન પ્રતિદિન માહિતી સંચારના નવા નવા ફેરફારો અસ્તિત્વમાં આવતા ગયા. ઈ કોમ્યુનિકેશનના પ્રકારોની વાત કરીએ તો ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ, ઈ ટેન્ડરિંગ, ઈ ઓક્શન, ઈ ફાઇલિંગ, ઈ બુકિંગ, ઈ સ્ટેમ્પિંગ અને ઈ ગવર્નન્સ. આ ઈ કોમ્યુનિકેશનના જે પ્રકારો છે એ પ્રકારો વિશે આજે આપણે વિગતે અભ્યાસ કરશું. સૌથી પહેલા ઈ કોમર્સ. ચાલો, હવે સૌથી પહેલા તો ઈ કોમર્સ એટલે શું? તો સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી ખરીદ વેચાણની પદ્ધતિને ઈ કોમર્સ કહેવામાં આવે છે. ચાલો, આમ જોઈએ તો ઈ કોમર્સ એ કોમ્યુનિકેશનનો પ્રકાર છે અને આ ઈ કોમર્સમાં ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને ખરીદ વેચાણની પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી સ્થળ અને સમયના બંધન વગર ખરીદ વેચાણની પદ્ધતિને ઈ કોમર્સ કહેવામાં આવે છે. ચાલો, બરાબર ક્લિયર? ઈ કોમર્સ અને ઈ કોમર્સને ઓનલાઈન શોપિંગ પણ કહેવામાં આવે છે, જેનાથી આપણે ખૂબ સારી રીતે પરિચિત છીએ. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ વર્તમાન સમયમાં ઈ કોમર્સની પ્રચલિત કંપનીઓ છે, જેમાં આપણે સમય અને સ્થળના બંધન વગર ચીજવસ્તુઓનું ખરીદ વેચાણ કરી શકીએ છીએ. એટલે ઈ કોમર્સનું સૌથી પ્રચલિત ઉદાહરણ ફ્લિપકાર્ટ અને એમેઝોન. હવે વ્યાપારિક એકમ પોતાના દ્વારા વેચાણમાં મુકાયેલ ઉત્પાદનો અથવા તો સેવાઓને પોતાની વેબસાઇટ કે ટેલિવિઝન પર પ્રદર્શિત કરે છે અને સંભવિત ગ્રાહકોને ઓનલાઈન ઓર્ડર આપવા જણાવે છે. ઈ કોમર્સથી આપણે સારી રીતે પરિચિત છીએ. વેપારિક એકમો એ પોતાના ઉત્પાદન કે સેવાઓ વેચવા માટે જો પોતાની વેબસાઇટ, એપ્લિકેશન કે પછી ટેલિવિઝન પર પ્રદર્શિત કરે છે અને ચીજવસ્તુઓ ખરીદવા ઈચ્છતા ગ્રાહકો એ ચીજવસ્તુઓનો ઓનલાઈન ઓર્ડર આપવામાં આવે છે. વેબસાઇટ પર જઈને મોબાઈલ ફોન, ટેલિફોન કે SMS દ્વારા આ પ્રકારે ખરીદ વેચાણ કરી શકાય છે. ચીજવસ્તુ ખરીદના ઈચ્છતો ગ્રાહક એ જે તે કંપનીની વેબસાઇટ પર જઈ અથવા તો પોતાના મોબાઈલ ફોન દ્વારા, ટેલિફોન દ્વારા કે SMS દ્વારા આવી રીતે ખરીદ વેચાણ કરી શકાય છે. નાણાંની ચૂકવણીની વાત કરીએ તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા COD કેશ ઓન ડિલિવરી દ્વારા પણ નાણાં ચૂકવી શકાય છે. એટલે કે ઈ કોમર્સમાં
ડેબિટ કાર્ડ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા તો કેશ ઓન ડિલિવરી દ્વારા નાણાંની પેમેન્ટ કરી શકાય. ઈ કોમર્સના કારણે વેપાર વધ્યો અને સાથે ગ્રાહકોના નાણાં અને સમયનો બચાવ થયો. ઈ કોમર્સ વ્યાપારિક પેઢીથી વ્યાપારિક પેઢી, બરાબર ધ્યાનમાં રાખશું, એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, વ્યાપારિક પેઢીથી વ્યાપારિક પેઢી, પછી વ્યાપારિક પેઢીથી ગ્રાહક, બિઝનેસ ટુ કસ્ટમર, અને ગ્રાહક ટુ ગ્રાહક, કસ્ટમર ટુ કસ્ટમર સાથે કરી શકાય. એટલે કે ઈ કોમર્સ છે એ વેપારીથી વેપારી પેઢી, વેપારીથી ગ્રાહક અને ગ્રાહકથી ગ્રાહક સાથે કરી શકાય. ચાલો ઈ કોમર્સને ફરીથી એક વખત બરાબર જોઈ લઈએ. તો સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને ઇન્ટરનેટના ઉપયોગથી ખરીદ વેચાણની થતી પદ્ધતિને ઈ કોમર્સ કહેવામાં આવે છે. ઈ કોમર્સમાં વેચાણકર્તા પોતાના ઉત્પાદનો કે સેવાઓ એ પોતાની વેબસાઇટ, એપ્લિકેશન કે પછી ટેલિવિઝન પર પ્રદર્શિત કરે છે. ગ્રાહક મોબાઈલ ફોન, SMS કે એપ્લિકેશન મારફતે ખરીદ વેચાણ કરે છે અને નાણાંની ચૂકવણી ઓનલાઈન અથવા તો કેશ ઓન ડિલિવરી કરી શકાય છે. ચાલો ત્યાર પછી ઈ બેન્કિંગ, જેને આપણે મોબાઈલ બેન્કિંગ અથવા તો ઓનલાઈન બેન્કિંગ પણ કહીએ છીએ. બેંક દ્વારા અથવા તો અન્ય નાણાકીય સંસ્થાઓની વેબસાઇટ પરથી ખાતેદાર એટલે કે ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકે તેવી બેન્કિંગ સેવાને ઈ બેન્કિંગ કહેવામાં આવે છે. ચાલો અહીંયા ઈ બેન્કિંગમાં ગ્રાહક એટલે કે ખાતેદાર એ ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકે તેવી બેન્કિંગ સેવાને ઈ બેન્કિંગ કહેવામાં આવે છે. એટલે કે બેંક પોતાના ગ્રાહકને ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરવાની જે સુવિધા આપે છે એ સુવિધાને ઈ બેન્કિંગ કહેવામાં આવે છે. અહીંયા ખાતેદાર બેંકની વેબસાઇટ અથવા તો અન્ય નાણાકીય સંસ્થાઓની વેબસાઇટ પરથી ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિ નાણાંની લેવડ દેવડ કરે છે. ઈ બેન્કિંગને લગતી બાબતોનો અભ્યાસ કરીએ તો ઈ બેન્કિંગ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી કોર બેન્કિંગ સેવાનો એક ભાગ છે. ઈ બેન્કિંગને ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગથી પણ ઓળખવામાં આવે છે, જેનાથી આપણે પરિચિત છીએ. ચાલો ઈ બેન્કિંગ એટલે ઇન્ટરનેટ બેન્કિંગ પણ કહીશું, ઓનલાઈન બેન્કિંગ પણ કહીશું અથવા તો વર્ચ્યુઅલ બેન્કિંગ પણ કહેવામાં આવશે. ઈ બેન્કિંગની સગવડ મેળવવા માટે બેંક ગ્રાહકે બેંકની કાર્યકારી વેબસાઇટ પર એટલે કે બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન નોંધણી કરાવવી પડે. બેંક તમામ જરૂરી બાબતો ચકાસણી કરી ઈ બેન્કિંગ માટે યુઝર આઈડી અને પિન એટલે કે પર્સનલ આઈડેન્ટિટી નંબર, જેને આપણે પાસવર્ડ તરીકે ઓળખીએ છીએ, એ બેંક દ્વારા આપવામાં આવશે. ચાલો ઈ બેન્કિંગની સગવડ મેળવનાર ગ્રાહકે બેંકની વેબસાઇટ પર જઈ અને નોંધણી કરાવવી પડે છે. બેંક ગ્રાહક દ્વારા આપવામાં આવેલી વિગતોની ચકાસણી કરશે અને ઈ બેન્કિંગ માટે ગ્રાહકને યુઝર આઈડી અને પિન આપવામાં આવશે. બેંક દ્વારા અપાયેલ યુઝર આઈડી અને પિનની મદદથી બેંકનો ગ્રાહક પોતાના નાણાકીય વ્યવહારો જે તે બેંક સાથે કે અન્ય બેંક કે સંસ્થાઓ સાથે કરી શકે છે. ઈ બેન્કિંગ માટે આપવામાં આવેલા યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી અને ગ્રાહક પોતાના નાણાકીય વ્યવહારો પોતાની બેંક સાથે અથવા તો અન્ય બેંક કે અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે કરી શકે છે. પણ સૌથી પહેલાં એમની પાસે યુઝર આઈડી અને પિન
પિનને અહીંયા બરાબર યાદ રાખશું. પર્સનલ આઈડેન્ટિટી નંબર, ઘણી વખત આવી બાબતો પણ પરીક્ષામાં પૂછવામાં આવે. પર્સનલ આઈડેન્ટિટી નંબર એટલે આ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી અને ખાતેદાર અથવા તો ગ્રાહક એ નાણાકીય વ્યવહારો કરી શકશે. આ જ પ્રકારની પ્રક્રિયા કરીને જ્યારે મોબાઈલ દ્વારા નાણાકીય વ્યવહારો કરવામાં આવે ત્યારે એમને મોબાઈલ બેન્કિંગ કે એમ બેન્કિંગથી ઓળખવામાં આવે છે. હવે આ જ રીતે એટલે કે નાણાકીય વ્યવહારોની લેવડ દેવડ મોબાઈલ દ્વારા કરવામાં આવે તો એમને મોબાઈલ બેન્કિંગ અથવા તો એમ બેન્કિંગ, એમનો મતલબ થશે મોબાઈલ બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તે પછી ECS ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ, અહીંયા બરાબર ધ્યાનમાં રાખશું. ECS નું પૂરું નામ થશે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. બેંકનો ગ્રાહક એક બેંકમાંથી બીજી બેંક કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની ચૂકવણી કરે તેને ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ અથવા તો ECS તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ એટલે શું? તો ECSમાં ગ્રાહક એક બેંકમાંથી બીજી બેંકમાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની ચૂકવણી કરે છે તેને ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની ચૂકવણી કરશે. ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? ECS સર્વિસના ઉપયોગ નાણાંને મેળવવા અને ચૂકવવા એમ બંને સેવાઓ માટે થશે. એટલે કે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની ચૂકવણી પણ થશે અને નાણાં મેળવવામાં આવશે. આ બંને પ્રકારની સેવાઓ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસમાં પ્રાપ્ત થાય છે. મોટી સંસ્થાઓમાં પગાર, પેન્શન, વ્યાજ, કમિશન, અન્ય નાણાકીય વ્યવહારો માટે ECSનો ઉપયોગ કરે છે. ચાલો મોટી કંપનીઓ છે અથવા તો સરકાર પોતાના કર્મચારીઓને પગાર માટે એમને પેન્શન, વ્યાજ, કમિશન અથવા તો નિયમિતપણે કરવામાં આવતા નાણાકીય વ્યવહારો માટે ECSનો ઉપયોગ કરે છે. બેંકના વ્યક્તિગત ગ્રાહકો, અહીંયા તો સંસ્થાઓની વાત થઈ, કંપનીઓની વાત થઈ. હવે બેંકના જે વ્યક્તિગત ગ્રાહકો છે એ વીમાનું પ્રીમિયમ, ટેલિફોન બિલ, લાઇટ બિલ વગેરે નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારો માટે ECSનો ઉપયોગ કરે છે. એટલે કે વ્યક્તિગત રીતે ગ્રાહકો ECS દ્વારા પોતાની વીમા પોલિસીનું પ્રીમિયમ ચૂકવી શકે, ટેલિફોન બિલ પણ ECS દ્વારા ભરી શકે, લાઇટ બિલ પણ ચૂકવણી કરી શકશે. ECS દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને તેમણે નોંધાવેલ મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવે છે. ચાલો ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસમાં નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને એમને નોંધાવેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા નાણાકીય વ્યવહારોની જાણ કરવામાં આવશે. એટલે અહીંયા બાબતો થઈ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. જે નિયમિત રીતે નાણાકીય વ્યવહારો કરવાના હોય એવા નિયમિત પ્રકારના નાણાકીય વ્યવહારો માટે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા સુધીની બાબતોનો આપણે અભ્યાસ કર્યો. બાકીની કોમ્યુનિકેશનના જે અન્ય પ્રકારો છે એમની વિગતો આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈએ.